નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું હિરલ આપની સાથે. વડોદરાના દિવાળીપુરા વિસ્તારમાં આવેલી ડિસ્ટ્રિક્ટ કોર્ટને લઈને આ સમયના સૌથી મોટા અને ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે. વડોદરા ડિસ્ટ્રિક્ટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સમગ્ર ન્યાયતંત્ર અને વકીલ આલમમાં હડકંપ મચી ગયો છે. વડોદરા ડિસ્ટ્રિક્ટ કોર્ટને ફરી એકવાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. વડોદરા વકીલ મંડળના સેક્રેટરી રીતેશ ઠક્કરે આ અંગે પુષ્ટિ કરી છે અને વકીલો તેમજ પક્ષકારોએ કોર્ટમાં હાજર ન રહેવા અને કોર્ટને તાત્કાલિક ધોરણે ખાલી કરવાની સૂચના આપી છે. હાલ તાત્કાલિક ધોરણે કોર્ટ સંકુલ ખાલી કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. સાવચેતીના ભાગરૂપે કોર્ટના તમામ પ્રવેશ દ્વારો બંધ કરી દેવામાં આવ્યા છે. વડોદરા પોલીસના કાફલાએ બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ સાથે કોર્ટના પરિસરમાં પહોંચીને સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે. જો કે હજી જૂની ધમકીને 1 મહિના જેટલો પણ સમય થયો નથી. એવામાં બીજી વાર કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. આ ઘટનાને પગલે પક્ષકારો અને વકીલોમાં ફફડાટ અને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. ધમકી ભર્યો જે ઈમેલ આવ્યો છે, આ ફરી વખત આવ્યો છે. 1 જ મહિનામાં બીજી વખત. ગયા હમણાં 2 દિવસ પહેલાંના જ અખબારમાં વાંચ્યું કે વડોદરામાં જે પ્રકારે આવી ધમકી આવી હતી એના અનુસંધાનમાં બંગાળથી કોઈ પકડાયો અને બાંગ્લાદેશ સાથે એના કનેક્શન. આ બધી વાત આવી હતી. મેં ગયા વખતે પણ એવું કહ્યું હતું કે આવા તત્વોને અમને સોંપી દે, અમે રિઝલ્ટ આપી દઈશું, તારીખ નહીં પડવા દઈએ એની. પરંતુ આજે એવું દુઃખ એવું થઈ રહ્યું છે, ગયા વખતે પણ દુઃખ હતું, આજે પણ દુઃખ થઈ રહ્યું છે કે જ્યારે વકીલો અને ક્લાયન્ટો ન્યાય મંદિરમાં આવે છે અને મંદિરમાં બેઠેલા ભગવાનના દર્શન, ભગવાન એટલે અમારા માટે તમામ જ્યુડિશિયલ ઓફિસરો છે, એમના દર્શન કર્યા વગર અમારે પાછા જવું પડે અને અમે આ મંદિરમાં અમારા જે ભગવાન પાસે જે રોજિંદી રજૂઆત કરવાની રજૂઆત ના કરી શકીએ, જેના કારણે અનેક લોકો નિરાશ થાય છે. આ દુઃખદ બાબત છે. સાથે એવી પણ એક લાગણી થાય છે કે જ્યારે એક તરફ દુનિયામાં ટેકનોલોજીનો આટલો બધો વિકાસ થઈ રહ્યો છે અને વિકાસ વખતે આવા તત્વોને જો તંત્ર પકડી ના શકે તો કેમ ચાલી શકે. અમે વડોદરા પોલીસ અધિકારીઓ અને પોલીસ કમિશનરશ્રીને અને ગુજરાતના તમામ પોલીસ અધિકારીઓને વિનંતી કરીએ છીએ કે આવા તત્વોને તાત્કાલિક પકડી અમને સોંપી દે. અમે એમને તારીખ નહીં પડવા દઈએ. એ જ દિવસે વડોદરાના વકીલોને ન્યાય આપી દેશે. એ પોલીસને પૂછવું જોઈએ. તંત્ર એ કડકાઈથી શોધવું જોઈએ. તંત્ર ધારે તે શોધી શકે છે. એટલે પોલીસ અધિકારીઓએ તાત્કાલિક આને પર ડીપલી તપાસ કરી આવા તત્વોને ગમે તે રીતે પકડવા જોઈએ. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.